હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો તમે બધા? મારા ખ્યાલથી તમે બધા મજામાં જશો, તો હું પણ એકદમ મોજમાં. તો ફાઇનલી મિત્રો, મસ્ત મજાનો આજે વરસાદ પડ્યો છે. મતલબ કે આખી રાતનો ચાલુ જ હતો, બરાબર. 3 વાગ્યાનો ચાલુ હતો. તો હમણાં જસ્ટ 11 વાગે રહ્યો છે. તો 11 વાગે તો છે ને મિત્રો, 11 વાગે વરસાદ રહ્યો. ત્યાં સુધી તો આપણે શું કર્યું ખબર તમને? એમ કે મને એવું હતું કે આજે આખો દિવસ વરસાદ નહીં રહે. તો સવારે તો આપણી ગાયોને ઘાસ નાખી દીધેલું, બરાબર. તો મિત્રો, અને પછી વરસાદ રહી ગયો ને તેમ તો કે ભલે ઘાસ નાખી દીધું, પણ થોડી વાર ચરવા માટે છોડીએ. તો જોઈ લો, તમારો ભાઈ આવી ગયો છે ગાયો લઈને ચરવા માટે. પણ મિત્રો, આજે બધી ગાયો છે ને ખેતરમાં એક વેણી નહીં ખાતી. જો આ ખેતર ઉપર આટલો ભાગ કોરો છે ને તોય, કારણ કે બધી ગાયો છે ને વાડો જ વેણી ખાય છે. જો ત્યાં સામે જો બધી ગાયો, બીજી નીચે, બીજી અહીં, બીજી એક ત્યાં સામે બેઠી છે, એક આપેલી રહી, બીજી એક અહીં આની પાસે ટીકરે ચડી છે. બધી ગાયો મિત્રો આમથી આમ વેણી ખાય છે. બોલો, એક કઈ ગાય છે ને સીધી રીતે આ ખેતરમાં જેટલું કોરું છે તો એ નહીં વેણી ખાવું, નહીં બધે વેણી જાય. અને વિજય કાકા પણ બેસો લઈને આવ્યા છે. એ હમણાં આવ્યા, હું એમના કરતાં થોડો વહેલો આવ્યો, અડધો કલાક, કારણ કે એવા ખાવા બેઠેલા એટલે એમને લેટ થયું. એમને વહેલું ખાઈ લીધું. વિજય કાકા બેસો લઈને આવ્યા છે ને, પણ મિત્રો એ પેલી સાઈડ ગયા છે સ્મશાન બાજુ, બરાબર. અને તમારો ભાઈ આ સાઈડ ચાલે પછી. અને મિત્રો, અમારા ગામમાં તો બહુ વરસાદ પડે. તમારા ગામમાં કેટલો વરસાદ છે ને કોમેન્ટ ઠોકીને કહી દેજો, ઓકે. જોઈ લો મિત્રો, આ મહીસાગર સામે વ્યૂ જોઈ શકો છો. અને પાણી તો મિત્રો છે કંઈ સુધી આવી ગયું છે. જો પેલી કાપરી ગાયણી છે ને આપણી, ત્યાં સુધી, બરાબર. તો હવે મિત્રો છે ને ગાયો, તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મેં તમને અપડેટ હાલતો રહીશ, બરાબર. જોઈ લો ખાલી. અને વિજય કાકા જોડ જઈશ તો બી મેં તમને બ્લોગમાં બતાવીશ, બરાબર. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નદી સાઈડ જાવ એટલે પછી નદી બતાવું. બોડીની બોડી શું તું જો આ મિત્રો, આ ગાયનું મગરે પૂછડું તોડી ખાધેલું છે ને. તો ફાઇનલી મિત્રો, આપણે છે ને ગાયો ચાલતેલા પેલી સાઈડ ચારતેલા પેલી સાઈડ, પણ અત્યારે આવી ગયા છીએ આ સાઈડ બાજુ, સ્મશાન બાજુ. અને વિજય કાકા હમે ઊભા છે, કારણ કે મિત્રો ગાયો છે ને એ સાઈડ થોડું વેણી કાઢું, પછી યાર બહુ કર્યું ને તો આ સાઈડ નહીં આવ્યા. તો મિત્રો એક ગાય તો બોલા ઘેર નહીં ગઈ, પેલી કાળી વાસળી છે ને. અને આપણે ત્યાં સવારે સમય કરે ખાલી વ્યૂ જોવા. અને મિત્રો, કાલે વરસાદ પણ ત્યાં ચેડાને બેડા બધું તણાઈને આવ્યું છે કોતરડાથી. અને જો ના જાય ત્યાં જવાય. શું કરે મિત્રો? હા, શું કરે છે? હાય રાજો મિત્રો વિજય કાકા. હાય કે દો વિજય કાકા, હાય કે દો, ઓમ કહી દો. આ તો તણ મારી ઠંડી ઉડી ગઈ છે. આ તો ઠંડી ઉડાડી ના ને. ચલો મિત્રો, આયરા વિજય કાકા. ગાયો બધી ઉપર જતી રહી આપણી. અને જોઈ લો આ મચ્છી, જોઈ લો આ ખાલી મિત્રો ઉતાર્યા. જો મિત્રો ખાલી જોઈ લો. બે કોમ થાય. જો આ લોકો ઢોર ચારે મચ્છી મારે. આપણને તો મિત્રો મચ્છી બચ્છી આપણે મારતા નહીં, બરોબર. કારણ કે આપણને નહીં ખાવી હોય તો લઈ જાઓ. હાય રે મારા છે બંકાઓ. પણ સુમિત હાય કે દે લે. આપા જોઈને આ તો નહીં ઇન્સ્ટાગ્રામ પર. જોઈ રે, જોઈ લો મિત્રો, બરોબર. તો ગાયો ગઈ છે પેલી સાઈડ. તો મળીએ. તો ફાઇનલી મિત્રો, જો આપણી આ ગાય છે ને અહીં વેણી ખાતેલી મગર નીકળે. જોઈ લો ખાલી આ જાય મિત્રો. બહાર તો નહીં કરે, સીધો આ સાઈડે જ આવતો એટલો ડૂબી ગયો. જોઈ લો મારા ગામ મિત્રો વેલપાજી છે ને પાછી વારીએ પેલા. ચંપલ કઈ જતું રહ્યું લે મારું? ચંપલ નીકળી ગયું. જો ગાયો પાછી વાળી. જોઈ લો ફાઇનલી મિત્રો, એને કરે મગર સામે દેખાય જાય. પણ અહીંયા કરેલો મારી ગાય હતી તારે. ને તારે જો પેલા બધા જડા તણે ગયા ને એની પેલી સાઈડ નીકળ્યો છે. જાય જો, જોઈ શકો છો ખાલી અમે જાય. વિજય કાકા
મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો ને વિજય કાકા જો રેનકોટ મંગાવી લીધો જો તો વડેલો ને એ અહીં જો આજે અહીં જો ફોનમાં હાય ગાઈસ કહી દો હાય ગાઈસ હાય સાઈસ ગાય તો ગાડી તો હે ચડી ને માં ઘર આવેલો હોમે મેં જોયેલો હા એ જ મોટો જો અમે આવેલો આમ જતો હાલો મિત્રો તેમ રેનકોટ પેલો વરસાદ ચાલુ થઈ ગયો છોટા એવા છત્રી ખોલો જો આવડે છત્રી ખોલતા હાય હાય બંકો ઓન ફાયર તો મિત્રો જોઈ લો આપણે પહેરી દીધો છે રેનકોટ બરાબર જોઈ લો મિત્રો આ બીજોમાં ઘરે એ ડૂબી ગયો જો એ મિત્રો લોટમાં ઘર છે ખાલી તમે બોલો ને અહીં ગાડી ડૂબ્યો તમે જોઈ જશે બ્લોગમાં બરાબર થોડું ઘણું તો મને ખબર હોત ને કે મારા ઘર છે તમે શાંતિ અહીંયા આવત જ ના આટલા બધા ત્યાં દૂરથી જ બતાવે અહીં ગાડી ડૂબ્યો છે ખબર નહીં પાછો ક્યારે નીકળે છે ઓકે એક ગયો આ બીજું અહીં ડૂબ્યું છે નાનો છે મોટો છે ખબર નહીં આમ તો મોટો હોય એવું લાગ્યું કંઈ ખબર નહીં અહીંયા ગાડી ડૂબ્યો છે કંઈ નીકળે છે ખબર નહીં આપણને છોટા ચાલુ થઈ ગયા મિત્રો ઝીણા ઝીણા અહીં ગાડી હું ઊભો રહું છું જો ત્યાં સુધી નીકળશે મેં તમને બતાવી દઈશ ઓકે મિત્રો હમણાં એક મગર અહીં ડૂબ્યો બરાબર અને જો બીજો હોમેથી આવે છે આવે જો એ જાય જોઈ લો એ કે જાય અને કઈ ગાડી ડૂબ્યો છે બરાબર એ જાય જો સામે એ જાય જો અહીં ગાડી કઈ ડૂબ્યો છે મિત્રો આ હોમે જાય છે અને પેલો જે છે ને મિત્રો અહીં ગાડી ડૂબ્યો છે પેલો તે જાય જો હોમે એ જાય જોઈ લો તારી મિત્રો રિવેસ મારે ખાલી મિત્રો ત્યાં ગાડી ઊભો થઈ જશે એકદમ સ્થગિત હાલે ને ચાલે નહીં જો હે જોઈ લો જોયો ને મિત્રો પેલો એક સૌથી મોટો હતો એ ગયો એક અહીં ગાડી નજીકમાં ડૂબ્યો અને બીજો એ સાઈડથી આવ્યો હવે અહીં નજીક જે ડૂબ્યો છે એ નીકળે તો મેં તમને બતાવું ઓકે એ હજી નીકળ્યો નહીં આ જઈ જો મિત્રો નજીક ડૂબેલો ને આ નીકળ્યો જો આ જાય એક આવી રહ્યો અને એક પેલી સાઈડ ગયો જો ખાલી આ જાય જો એક પેલો રહ્યો સામે જોયા ને મિત્રો અત્યારે હાલમાં 3 મગર જોયા છે આપણે બરાબર આવો તો મિત્રો ગા જાય છે જો અહીંયા એ મિત્રો પેલી સાઈડ જાય જો સામે આ જાય કંઈ નહીં કરે છે ખબર નહીં પેલો મિત્રો આ સાઈડે તને ડૂબી ગયો જો પેલો જાય પેલો તો એ ઊભો થઈને પાછો મળી ગયો જોઈ લો પેલો આ જાય એ જાય પેલો રે ડૂબી ગયો એ તો મિત્રો લોટમાં કરશે આ કોતેડામ તો રિયલમાં તમને બતાવ્યું તો સૌથી મોટો પછી આ બે અને મિત્રો જે આપણે અહીંયા આગળ જોયો ને એ બી મોટો જ છે આ ખાલી બચ્ચું હોય એવું લાગે છે બાકી બે તો મોટા જ છે અને આવી રહ્યો જો અહીંયા હજી સામે જ છે અને આપણી બેસો પેલી સાઈડ કરતી રહી છે આ ગાયો અહીંયા છે અને અહીંયા આગળ કોઈ ભાઈ પેલા અબ્બાલભાઈ ખરા ને એમની પાડી અહીંયા 2 પાડીઓ વેણી ગઈ છે પણ એમને તો આપણે પાછી વાર દઈશું તો મિત્રો નદીમાં આવે છે વચ્ચે ડૂબી ગયો મિત્રો એ પેલો એક ત્યાં ગાડી ડૂબ્યો છે હવે ક્યાં નીકળે આપણને કશી ખબર નહીં તો હવે છે ને મગરને છોડીએ ને આપણે આપણી રીતે ગાયો ચારવાનું ધ્યાન આપીએ ઓકે તો મિત્રો છાંટા પણ ચાલુ થઈ ગયા છે પછી અમને પહેલાં પાછી વાર દઈએ બે નોની છે ને હમણાં પકડી જાય તો મારી નાખે બીજું કશું આજે મિત્રો રિસલ 3 મગર જોયા આ મિત્રો અહીં ડૂબ્યો પેલો એક તો નહીં તો ફાઇનલી મિત્રો આપણે પેલી સાઈડ ગાયો ચારતેલા ને પણ એ સાઈડ તો ગાયો ઊભી ના રહી થોડું ગાયો વેણી ખાધું પછી આ સાઈડ નાખી આવી અને આ બે જો મિત્રો ગેન નાખેલી ને તો પાછી વારી છે અને બીજી બધી ગાયો એમની પાછળ જો પેલી સાઈડ દિવેલામ છે અમને એ સાઈડ ભેગી કરી દઈએ અને મિત્રો બીજી એક વાત કહું બેસો તો છે ને ઘરે જતી રહી ને તો પછી બીજે કાકાને ઘેર મોકલી દીધા બરાબર કારણ કે અમે સ્મશાને ભરેલા એટલી વારમાં તો બેસો મોકેલી છે એક ત્યાં મેં થોડા એટલે બેસો ગતી રહી છે ઘરે અને અત્યારે છીએ આપણે 1 લાખ ગાયોમાં બરાબર બીજે કાકા ગયા ઘરે તો મિત્રો હવે છે ને અહીંયા ચાલીશું થોડી વાર તો પછી જઈશું ઘરે
તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય શ્રી રામ.